एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात। जय गणेश, जय माताजी। दर्शक मित्रों, न्यूज फॉर इंडिया ની અંદર હું જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેશ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો સુપ્રભાત। મિત્રો આજે દિન વિશેષમાં વાત કરીશું દૈનિક પંચાંગ, રાશિ ભવિષ્ય અને આજે સંકટ ચતુર્થી છે તો સંકટ ચતુર્થીના ભગવાન ગણેશજીને કેવી રીતે પૂજા કરીશું, ભગવાન ગણપતિના આશીર્વાદ કેવી રીતે લેશું, ભગવાનની પૂજા કરવાથી જીવનમાં શું શું ફાયદા થશે, તો એ વિશે આપણે વાત કરીશું અને રાશિ મંડળની પણ મિત્રો સાથે વાત કરીશું। તો પહેલા પ્રથમ વાત કરીએ પંચાંગ। તો આજે કારતક વદ ચોથ અને શુક્રવાર, પુનર્વસુ નક્ષત્ર છે, શુક્લ યોગ છે, બાલવકર્ણ છે અને આજે મિથુન રાશિનો ચંદ્રમા છે। મિત્રો આજે જે પણ બાળકોનો જન્મ થાય છે એમની રાશિ આજે મિથુન આવશે। મિત્રો હવે વાત કરીએ આપણે આજે ચોથ ભગવાન ગણેશજીની આરાધનાની। ભગવાન ગણેશ ગુણાનામ ઈશ ઇતિ ગુણેશ, જે ગુણોના ભંડાર છે। ગણ એટલે સમૂહના અધિપતિ છે અને ભગવાન ગણેશની મેનેજમેન્ટ છે। ભગવાન ગણેશજીની આરાધના થાય ત્યાં બધું સારું જ થઈ જાય, મેનેજમેન્ટ થઈ જાય। ભગવાનના બે પત્ની રિદ્ધિને સિદ્ધિ અને બે પુત્ર છે લક્ષ ને લાભ, જેને શુભ લાભ કહીએ આપણે। રિદ્ધિ અને સિદ્ધિ કોઈ પણ કામ બુદ્ધિથી કરો ને તો સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય ને થાય જ। લક્ષ યાની કોન્સલ્ટેશન, લાભ યાની પ્રોફિટ, લક્ષ્ય રાખો ને તો લાભ થાય ને થાય જ। ભગવાન ગણેશજી વિદ્યાર્થી લભતે વિદ્યમ, વિદ્યાના દાતા છે ભગવાન ગણેશજી। ધનાર્થી લભતે ધનમ, ધન પણ ભગવાન ગણેશજીની આરાધના કરવાથી ધનની પણ પ્રાપ્તિ થાય છે। પુત્રાર્થી લભતે પુત્રમ, જેને પુત્રની અપેક્ષા હોય એને પુત્ર પ્રાપ્ત થાય છે। અને મોક્ષાર્થી લભતે ગતિમ, જેને મુક્તિ જોતી એને પણ ભગવાન ગણેશ મુક્તિ આપે છે। દરેક દેવના નામ હોય છે એમ ભગવાન ગણેશજીના દ્વાદશ નામ એટલે 12 નામ છે અને 12 નામમાં ભગવાનનું પ્રથમ નામ છે સુમુખાય નમઃ। સુમુખનો મતલબ સંસ્કૃતમાં એવું થાય છે સૃષ્ટુમ મુખમ અસ્ય અસ્તિ ઇતિ સુમુખાય નમઃ, જેનું સુંદર મુખ છે। તો મિત્રો એક માણસના ધડની ઉપર હાથીનું મસ્તક બેસાડીએ તો માણસ કેવો લાગે? સુંદર લાગે। પણ ભગવાન ગણેશજીને સુંદર કીધા છે કેમ કે ભગવાનની અંદર ગુણ છે અને આ દુનિયામાં ગુણવાનની જ પૂજા થાય છે। અજ્ઞાનતા વિસ્મૃતે ભ્રાંતિ, અજ્ઞાનીની કોઈ પૂજા ન કરે, જ્ઞાનીની જ પૂજા થાય। ભગવાન ગણેશ જ્ઞાન વર્ધક છે। બીજું ભગવાનનું નામ છે એકદંતાય નમઃ, ભગવાનનો એક દાંત છે। ભાલચંદ્રાય નમઃ, કપાળ આયાત લલાટ, મોટું કપાળ છે, વિશાળ ફાંદ છે। સમજવા જેવું ઘણું બધું છે। જેમ કાન છે ને સુપડા જેવા છે, સુપડું સારું રાખે, ખરાબ કાઢી નાખે છે। આંખ ઝીણી છે તો ઝીણવટપૂર્વક જોવાનું। ઉદર મોટું છે તો બધી સારું અંદર સંગ્રહવાનું। આ ભગવાન ગણેશની ઉપાસના કરવાથી જીવનમાં દરેક વિઘ્નો દૂર થાય છે। અને કલોચંડી વિનાયક, કલયુગની અંદર ભગવાન ગણેશ અને મા દુર્ગાની પૂજાનું ઉત્તમ ફળ બતાવ્યું છે। એટલે ભગવાન ગણેશજીને પ્રસન્ન કરવા માટે ભગવાનને મોદક અર્પણ કરવા, ભગવાનનું પ્રિય જાસૂદનું ફૂલ તો જાસૂદનું ફૂલ અર્પણ કરવું, ભગવાનને દુર્વા અર્પણ કરવી અને ભગવાન આજના દિવસમાં સંકટનાશક સ્તોત્રનો પાઠ કરવો, ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો, તો જીવનમાં દરેક તકલીફ દૂર થશે। તો મિત્રો આપણે આ ભગવાન ગણેશજીના આજે સંકટથીના વિશે માહિતી મેળવ્યા। દિન વિશેષમાં વાત કરીશું મિત્રો રાશિ મંડળ। તો મિત્રો રાશિ મંડળની અંદર પ્રથમ રાશિ છે મેષ રાશિ અને મેષ રાશિના અક્ષર છે અલય અને સ્વામી છે મંગળ મહારાજ। તો મેષ રાશિના જાતકો આજનો દિવસ સંતોષપૂર્ણ અને શાંતિપૂર્ણ બની રહી શકે છે। રાજકીય ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયત્નથી સફળતા અવશ્ય મળશે। સરકાર અને સત્તા વચ્ચેનું જોડાણ તમને લાભ આપશે।
અધિકારી વર્ગથી તમને નોકરીમાં સહયોગ મળશે, નવી ડીલ દ્વારા પ્રતિષ્ઠા આપની વધી શકે છે અને જીવનમાં આજનો દિવસ આટલા માટે ઉત્તમ છે. કયો ઉપાય કરીશું? આજે મસૂરની દાળ શિવ મંદિરમાં અર્પણ કરો અને ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ વૃષભ રાશિની, તો વૃષભ રાશિના અક્ષર છે બહુ અને સ્વામી છે શુક્ર મહારાજ. તો વૃષભ રાશિના જાતકો આજનો દિવસ પુત્ર અને પુત્રીની ચિંતા અને તેમના કાર્યોમાં વિતાવશો. વિવાહિત જીવનમાં ઘણા દિવસોથી ચાલી રહેલી સમસ્યા સમાપ્ત થઈ જશે. આજે સંબંધીઓ સાથે વ્યવહાર ન કરો, સંબંધો ખરાબ થવાની સંભાવના છે. ધાર્મિક સ્થળોની યાત્રા અને શુભ કાર્યોમાં ખર્ચા થઈ શકે છે. કયો ઉપાય કરીશું? આ ગાયોને ઘી અને ગોળવાળી રોટલી કરી અને ખવડાવો અને નારાયણ કવચનો પાઠ કરો અને ઓમ નમો નારાયણાય નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ મિથુન રાશિની, તો મિથુન રાશિના અક્ષર છે કચ્છ ગ અને સ્વામી છે બુધ મહારાજ. તો મિથુન રાશિના જાતકો આજે તમારી વાણીમાં મીઠાશ રાખવાની કળા તમને શીખવી પડશે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. સંતાનથી નિરાશાજનક સમાચાર મળી શકે છે. કેટલાક અટકેલા કામ સાંજના સમય થવાની સંભાવના છે. રાત્રિનો સમય પ્રિયોજનને મળવામાં આનંદમાં પસાર કરવામાં આવશે. કયો ઉપાય કરીશું? તો આજે મગનું દાન કોઈ ગરીબને અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ કર્ક રાશિની, તો કર્ક રાશિના અક્ષરે ડહ અને સ્વામી છે ચંદ્ર મહારાજ. તો કર્ક રાશિના જાતકો આજે તમારા વિરોધીઓ પણ તમારી પ્રશંસા કરશે. શાસક પક્ષ સાથે નિકટતા અને જોડાણનો લાભ પણ તમે મળશે. સાસરિયા તરફથી પૂરતી રકમ પણ મળી શકે છે. સાંજથી રાત સુધી સામાજિક અને સાંસ્કૃતિક કાર્યોમાં ભાગ લેવાની તકો મળશે. કોઈની સાથે યાદગાર મુલાકાત થવાની સંભાવના પણ છે. કયો ઉપાય કરીશું? સફેદ વસ્તુનું દાન કરો, માં ભગવતીની ઉપાસના કરો અને આપના વડીલોની સેવા કરો અને ઓમ રીમ અંબિકાએ નમઃ એ મંત્રનો જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ સિંહ રાશિની, તો સિંહ રાશિના અક્ષર છે મટ અને સ્વામી છે સૂર્ય મહારાજ. તો સિંહ રાશિના જાતકો આજે તમારી આસપાસ કોઈ સુખદ વાતાવરણ રહેશે. પરિવારના બધા સભ્યોની ખુશીમાં વધારો થશે. કેટલાક મોટા વ્યવહારોની સમસ્યા જે ઘણા દિવસોથી ચાલી રહી છે તે ઉકેલી શકે છે. હાથમાં પૂરતા પ્રમાણમાં પૈસા હોવાનો આનંદ મળશે. વિરોધીઓ પરાજિત થશે. કયો ઉપાય કરીશું? તો ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરો, સૂર્ય નમસ્કાર કરો અને ઓમ રીમ આદિત્યાય નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ કન્યા રાશિ, તો કન્યા રાશિના અક્ષર છે પઠણ અને સ્વામી છે બુધ મહારાજ. તો કન્યા રાશિના જાતકો આજે તમારો દિવસ મિશ્રિત રહેશે. પૂરતું સ્વાસ્થ્ય નરમ રહેશે. કોઈ પ્રતિકૂળ સમાચાર સાંભળીને તમારે અચાનક પ્રવાસ જવું પડી શકે છે. તમારી વાતને લીધે કોઈની સાથે મતભેદ અને વિવાદ થઈ શકે છે. વિરોધીઓ સક્રિય રહેશે, તેથી સાવધાન રહો. કયો ઉપાય કરીશું? તો આજે કૂતરાઓને એટલે શ્વાનને ખીચડી ખવડાવો અને ઓમ લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ તુલા રાશિની, તો તુલા રાશિના અક્ષર છે રત અને સ્વામી છે શુક્ર મહારાજ. તો તુલા રાશિના જાતકો કોઈ કિંમતી વસ્તુની ચોરીનો ભય રહેશે. બાળકોના શિક્ષણમાં અથવા કોઈ પણ સ્પર્ધામાં સફળતાના સમાચારોને લીધે મનમાં આનંદ થશે. કોઈ પણ અટકેલા કામ સાંજે પૂર્ણ થશે. રાત્રે શુભ કાર્યોમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળશે. કયો ઉપાય કરીશું? તો લક્ષ્મીજીના મંદિરે જઈને ગુલાબનો હાર ચડાવો અને ઓમ રીમ મહાલક્ષ્મીય નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ વૃશ્ચિક રાશિ, તો વૃશ્ચિક રાશિના અક્ષર છે નય અને સ્વામી છે મંગળ મહારાજ. તો વૃશ્ચિક રાશિના જાતકો આજે રાશિના સ્વાસ્થ્ય વધુ ધ્યાન રાખવું પડશે. વાયુ વિકારની ફરિયાદો હોઈ શકે છે. બ્લડ પ્રેશરના દર્દીઓના રોગમાં વધારો થઈ શકે છે. નોકરી વ્યવસાયની દ્રષ્ટિએ દિવસ મિશ્રિત રહેશે. મોટા નિર્ણયોમાં કાળજી રાખવી, તો તમારે જોખમી કાર્ય ટાળવું પડશે. કયો ઉપાય કરીશું? તો ગણેશજીના મંદિરમાં દુર્વા ચડાવો, ગણેશ સંકટનાશન સ્તોત્રનો પાઠ કરો અને ઓમ ગંગણપતે નમઃ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ ધન રાશિની, તો ધન રાશિના અક્ષર છે ભદ્રઢભ અને સ્વામી છે ગુરુ મહારાજ. તો ધન રાશિના જાતકો આજે તમને પારિવારિક અને આર્થિક મામલામાં સફળતા મળશે. આજીવિકાના ક્ષેત્રે ચાલી રહેલા નવા પ્રયત્નો ફળદાયી બનશે. કર્મચારીઓને આદર અને સહયોગ પૂર્ણ
પૂરતો રહેશે. સાંજના સમયે કોઈ ઝઘડામાં ન પડો. રાત્રે પ્રિય મહેમાનોનું સ્વાગત કરવાની સંભાવના રહેશે. કયો ઉપાય કરીશું? તો આપના વડીલ અથવા ગુરુ સમાન માણસને વસ્ત્રદાન કરો અને ઓમ રીમ બ્રહ્મણે નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ મકર રાશિની, તો મકર રાશિના અક્ષર ખજ અને સ્વામી છે શનિ મહારાજ. તો મકર રાશિના જાતકો આજની સ્થિતિમાં મન વિચલિત રહી શકે છે. આવકના નવા સ્તોત્ર સર્જાશે. પૂરતું માનસિક મૂંઝવણને કારણે તમને લાભથી વંચિત રહી શકો છો. નમ્રતા વાણી આદર મળશે. તમને શિક્ષણ અને સ્પર્ધામાં વિશેષ સફળતા મળશે. આજે વધુ વ્યસ્ત રહી શકો છો. કયો ઉપાય કરીશું? તો ભિખારીને કાળી કંબલનું દાન કરો અને મહામૃત્યુંજયના જપ કરો તો અવશ્ય સારું ફળ મળશે. મિત્રો, વાત કરીએ કુંભ રાશિની, તો કુંભ રાશિના અક્ષર છે ગસસ અને સ્વામી છે શનિ મહારાજ. તો કુંભ રાશિના જાતકો આજે તમને ભાગ્યનો સહયોગ મળશે. રોજગારના વ્યવસાયના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયત્નો કલ્પનાત્મક સફળતા પ્રાપ્ત થશે. સંતાન તરફથી પણ સંતોષકારક સુખદ સમાચાર મળી શકે છે. બપોરે કોઈ પણ કાયદાકીય વિવાદ અથવા કેસમાં વિજય તમારા માટે ખુશીનું કારણ બની શકે છે. કયો ઉપાય કરીશું? નાની દીકરીઓને આજે ચોકલેટ આપો અને ઓમ શ્રીમ કાલિયೈ નમઃ એ મંત્રનો જપ કરો. મિત્રો, વાત કરીએ મીન રાશિની, તો મીન રાશિના અક્ષર દચથ અને સ્વામી છે ગુરુ મહારાજ. તો મીન રાશિના જાતકો આજે વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ થશે. રાજ્યની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સંતાનની જવાબદારીમાં વધારો થશે. માનસિક તણાવ રહે અને સાંજથી રાત સુધી તમને પ્રિયજનોના મિલન તેમજ શુભ સમાચાર મળશે. પિતા અને પિતા સમાન લોકોનો સહયોગ અને લાભ મેળવી શકો છો. કયો ઉપાય કરીશું? તો પીપળાના વૃક્ષમાં જડીને જળ ચડાવો. ચણાની દાળ શિવ મંદિરમાં અર્પણ કરો અને વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો તો અવશ્ય સારું ફળ મળશે. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. દરેક મિત્ર ન્યૂઝ ફોર ઇન્ડિયા ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.